બધાને મારા જોહાર। હું અર્ધનારી પાયલ રાઠવા। 15 નવેમ્બર એટલે ભગવાન ધરતી આબા બિરસા મુંડાનો જન્મદિવસ। આપણા આદિવાસી સમાજની અંદર સૌથી પહેલા ક્રાંતિકારી યુવા જે ઉભરી આવ્યા એ ભગવાન ધરતી આબા બિરસા મુંડા। જળ જંગલ જમીનના અધિકારોની સાથે અંગ્રેજોની સામે લડત આપી અને ઓછી ઉંમરમાં તે શહીદ થયા। આદિવાસી સમાજના ઘણા બધા આંદોલનોને તે પ્રેરણા આપી અને યુવાનોને પ્રેરણા આપી અને આજે પણ આપણા આદિવાસી સમાજના યુવાનોની પ્રેરણા સ્ત્રોત એટલે ભગવાન ધરતી આબા બિરસા મુંડા છે। 15 નવેમ્બરના રોજ ભગવાન ધરતી આબા બિરસા મુંડાનો જન્મદિવસ છે। રાજકોટની અંદર પણ સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે। કાર્યક્રમની રૂપરેખા જાણે એમ છે, બપોરે 3 વાગે આ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું શિરા પૂજન રાખેલું છે અને સાથે ધરતી પૂજન પણ રાખેલું છે। 4 વાગે ભગવાન બિરસા મુંડાની જન્મસ્થળી ત્યાંથી એક માટીનું તેમની જે માટી જે છે ત્યાંથી માટીનું કળશ રાજકોટમાં લઈ આવ્યા છે। તેની શોભાયાત્રા છે અને યાત્રા પૂર્ણ થયા બાદ 5 વાગે અહીંયા બધા મિત્રો જે છે સાથે મળી અને થોડી ઘણી જે છે સામાજિક વાતો કરીશું અને ચિંતન શિબિર કરીશું અને 7 વાગે અહીંયા રાત્રે અહીંયા આ પ્રતિમાની બાજુમાં આપણા ગુરુ ગોવિંદના ભજનોની એક ઝલક થઈ રહી છે। આમ તો સરકાર, આપણા ભારત દેશની સરકાર અત્યારે હાલ ભગવાન બિરસા મુંડાને સાચું સન્માન આપવા જઈ રહી છે, ત્યારે આપણા ભારત દેશની અંદર આપણા આદિવાસી રાજ્યોમાં ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કર્યું અને આપણા ગુજરાતમાં ડેડિયાપાડામાં યાહામોગી મંદિર પર આપણા ભારત દેશના વડાપ્રધાન આવી રહ્યા છે અને આ સરકારશ્રીને મારી એક રજૂઆત છે કે તમે જો ભગવાન બિરસા મુંડાને તમે સાચું સન્માન આપી રહ્યા છો તો મારી એક નાનકડી એમથી રજૂઆત છે કે સાચું સન્માન અમે એવી રીતે માનીએ છીએ કે ભગવાન બિરસા મુંડાને તમે ભારત રત્નનો એવોર્ડ આપો એવી અમારી માંગ છે। ત્યારે જ અમે ભગવાન બિરસા મુંડાનું સાચું સન્માન માનીશું। બસ આટલું જ। જોહાર।